સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો। ખાણ ખનીજ વિભાગે જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી ગેરકાયદે ખનીજના 13 જેટલા ડમ્પર ઝડપી પાડ્યા છે। ટેપ ખનીજના 10 અને રેતીના 3 ડમ્પર મળી કુલ 3 કરોડથી વધુનો માલ જપ્ત કરાયો છે। ડમ્પર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। 3 કરોડથી વધુનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો। ડમ્પર જપ્ત કરી કાર્યવાહી શરૂ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ, શું વિગતો? જી જિજ્ઞાસા, જો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ ચોરો કરતા વાહનોને સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો। જેમાં છેલ્લા 7 દિવસમાં ગેરકાયદેસર બ્લેક સાદી રેતી ચોરી કરતા 13 જેટલા ડમ્પરો અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ।